મારું નામ જેસાભાઈ વિક્રમભાઈ કરંગિયા છે। આઈડીબીઆઈ બેંક જામનગરમાં મારી લોન ચાલુ છે। મારે લોન એસબીઆઈમાં ટ્રાન્સફર કરવાની છે। એલઓડી કાગળ માટે મેં 29 તારીખની અરજી કરેલી છે। મારી પાસે પ્રૂફ છે, રિસીવની કોપી આપેલી છે। એ કહે કે 7 દિવસ પછી તમને કાગળ મળી જશે। 7 દિવસ પછી હું કન્ટિન્યુઅસ દિવસમાં 2 ધક્કા ખાઉં, 12 વાગે અને 5 વાગે। જામનગરના જે મેનેજર સાહેબ છે એની પાસે કોઈ પાવર આપેલો નથી। લોન ડિપાર્ટમેન્ટ રાજકોટ પાસે બધો પાવર છે। એટલે હું ક્યાંય કામે જઈ ન શકતો, ક્યાંય બહાર જઈ ન શકતો। માનસિક રીતે, આર્થિક રીતે બધે હેરાન કરે મને। અંતે હું કંટાળી અને ઓશીકું, તકિયું, પાણી લઈ અને સુવા આવી ગયો છું કે મારે દિવસમાં 2 ધક્કા ના ખાવા પડે, એટલો મને માનસિક ત્રાસ આપ્યો છે બેંકે।